જીવાપુરા દેત્રોજ માર્ગ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે। માર્ગ સાવ બિસ્માર થઈ ગયો છે, જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે। માર્ગ પરથી કપચીઓ બહાર આવી ગઈ છે, જેને લઈને વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જીવાપુરા ગામના ગ્રામજનોને સરકારી ઓફિસ, હોસ્પિટલ સહિતના કામકાજ માટે દેત્રોજ આવવા માટે આ જીવાપુરા દેત્રોજ માર્ગ પરથી ઝડપી અને સરળ રીતે તેઓ આવી શકે, પરંતુ હાલત ખૂબ ખરાબ છે આ રસ્તાની અને પરિણામે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। તંત્ર દ્વારા માર્ગ સત્વરે નવો બનાવવામાં આવે તેવી તેમની માંગ છે। જીવાપુરા દેત્રોજ રોડ અત્યારે હાલ ખખડધજની હાલતમાં છે। પછી બીજી વસ્તુ છે કે જવા આવવા માટેની બહુ તકલીફ પડે છે, વાહનોને જવા આવવાની તકલીફ પડે છે, ચાલતા જવા આવવાની તકલીફ પડે છે। અત્યારે એવી કન્ડિશનની હાલતમાં છે ને કે ના પૂછો વાત। અમે વારંવાર સરકારને અત્યારે રજૂઆત કરીએ છીએ કે અમારે જેમ બને તેમ જલ્દી અમારા રોડની હાલત સુધારે એટલી પ્રાર્થના છે સરકારની। અમારો જે રોડ છે તે રોડના મેટલો ઉખડી ગયેલ છે અને વાહનોને જવા આવવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને સાઈડો પણ ખૂબ પેલી થાય છે। સામે વાહન આવતું હોય તો સાઈડોમાં મુશ્કેલી જવા આવવાની રહે છે। તો આ રોડ જલ્દીથી સરકાર સાહેબ તરફથી જો રિપેરિંગ કરી આપવામાં આવે અને સારો બનાવી આપવામાં આવે, મેટલિંગ બધું કમ્પ્લીટ અને ડોમરથી સારામાં સારો રોડ આપણા તરફથી મળે કરી દે તો ખૂબ સારું। જીવાપુરા દેત્રોજ માર્ગ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે, બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન નકેશ કે આપને બતાવશે કે આ જીવાપુરા દેત્રોજ માર્ગ છે કે જે છેલ્લા ઘણા સમયથી ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે। માર્ગ પરથી જે કપચી છે તે બહાર આવી ગઈ છે, જેના કારણે અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે તે ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા સત્વરે જે આ માર્ગ છે તે બનાવવામાં આવે તેવી જે સ્થાનિકો છે, વાહન ચાલકો છે તે માંગ કરી રહ્યા છે। અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, દેત્રોજ, અમદાવાદ।